તમારું ભવિષ્ય એનાથી નક્કી નથી થતું કે તમારી પાસે આજે શું છે અને શું નથી. તમે અમીર છો કે ગરીબ છો, તમે હોશિયાર છો કે ઠોઠ છો. તમારું ભવિષ્ય નક્કી થાય છે તમારા દ્રષ્ટિકોણથી, તમારા વિચારોથી, તમારા કાર્યોથી અને તમારી આદતોથી. આજે તમે જે પરિસ્થિતિમાં છો એ તમારી ભૂતકાળની આદતો અને તમારા ભૂતકાળના દ્રષ્ટિકોણના કારણે છો. અને ભવિષ્યમાં બી તમે આગળ વધતા સમયે એ જ ભૂતકાળની આદતો અને ભૂતકાળના દ્રષ્ટિકોણને પકડી રાખશો તો તમે તમારું નક્કી કરેલું લક્ષ્ય નહીં મેળવી શકો. એટલે તમારે તમારા દ્રષ્ટિકોણમાં પરિવર્તન લાવવું પડશે. હવે દ્રષ્ટિકોણમાં પરિવર્તન રાતોરાત તો આવવાનું નથી, એક લાંબી પ્રોસેસ છે. પરંતુ તમારે તમારા જીવનમાં બનતી ઘટનાઓમાં સારી બાબત શું છે એ જોવાનું છે. તમે એક ગાર્ડનમાં જાઓ છો અને ગુલાબનું ફૂલ જુઓ છો તો તમારી નજર એ સૌ પહેલાં એના ઉપર રહેલા કાંટામાં જ જશે, પણ તમારે એની જગ્યાએ ગુલાબની સુંદરતાને જોવાની છે. તો આ જ રીતે તમારા જીવનમાં પણ બનતી ઘટનાઓમાં તમારે સારું શું છે એ જોવાનું છે. એ બાબત તમે કરતા થશો એટલે તમારી આદતોમાં પણ પરિવર્તન આવશે, તમારા વિચારોમાં પણ પરિવર્તન આવતું થઈ જશે. અને એકવાર આ વસ્તુ ચાલુ થઈ જશે પછી તમારી સફળતા તમારા દરવાજા ખટખટાવશે. માટે જીવનમાં આગળ વધવા માટે તમારો દ્રષ્ટિકોણને બદલવો ખૂબ જ જરૂરી થઈ પડે છે.